ચોટીલાની વાત કરીએ તો ચોટીલાના ચિરોડા ભાદર ગામે યુવતીની છેડતી બાબતે મારામારીની ઘટના બનવા પામી હતી, જેમાં યુવતીના ભાઈને માથાના ભાગે તેમજ ખભાના ભાગે ઈજા પહોંચી હતી। તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાના 1 કલાક બાદ યુવતીએ ઝેર ગટગટાવીને મોતને વહાલું કર્યું હતું। તો બાજુમાં આવેલ હડમતિયા ગામનો કરણ ભરતભાઈ પરમાર યુવતીને હેરાન તેમજ પરેશાન કરતો હોવાથી યુવતીએ ઝેર ગટગટાવ્યું હતું। તો પરિવારજનોએ આક્ષેપ लगाव्या છે અને આ સમગ્ર ઘટનાની ચોટીલા પોલીસ ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે। તો પોલીસે આ અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે। ચિરોડામાં રાત્રિના સમયે ઉત્સવ હતો અને ઉત્સવમાં લાઇટ જતી રહી અને એ સમય દરમિયાન છોકરી બાથરૂમ ગઈ હતી ત્યારે છોકરાને એના ભાઈને જાણ થતાં એ એની પાછળ ગયો એટલે એને ખબર પડી કે અહીંયા બેન ગઈ છે। થોડી વાર લાગતા જ તરત જ પાછળ જતા છોકરા ઉપર અટેક કરવામાં આવ્યો। અટેક કરી અને એ છોકરાને મારી અને એ લોકો અહીંયાથી જતા રહ્યા તરત જ જઈ અને પછી આ બધાને ખબર પડી એટલે બધા પાછળ ગયા। પાછળથી પછી છોકરાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। છોકરી અહીંયા હતી, અહીંયાથી એને રવાના કરી। છોકરીને ઘરે મૂકી ગયા એટલે છોકરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। ઝેરી દવા પી લીધા પછી ઘરમાં બધાને શંકાસ્પદ ખબર પડી એટલે એને હોસ્પિટલ ખસેડવામાં આવી। તો રસ્તામાં છોકરીનું મૃત્યુ થયું। રસ્તામાં છોકરીએ એમ કીધું કે હું એ છોકરાના કારણેથી દવા પીઉં છું, હડમતિયાવાળા છોકરાના કારણે, કે મારી ઘરની અંદર બદનામી થશે, આવું બધું થશે, એના માટે એ દવા પી ગઈ। કાંઈ એવું ઘટના ઘટી એવું બેને કાંઈ? હા, બેને એવું કીધેલું કે મારું બાવડું ખેંચીને જતો હતો દોડીને, મારો અપહરણનો પ્રયાસ હતો એટલા માટે બેને દવા પીને આત્મહત્યા કરી લીધી। બીજું કદાચ ઇનકેસ બની શકે હોઈ શકે। એફઆઈઆર અમે ચોટીલા અહીંયા વિછિયામાં એફઆઈઆર કરાવડાવી છે। હવે એફઆઈઆરમાં જે કાંઈ ઓલું આપણે જે પીએમ રિપોર્ટમાં જે કાંઈ આવે ત્યાર પછી અહીંના ચોટીલા પોલીસ તકે એવું કીધેલું કે પીએમ રિપોર્ટ આવશે ત્યાર પછી બધી જાણ કરવામાં આવશે।